શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આસો માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા જો આપને સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. તો હવે સાંભળીએ આપણે સત્યનારાયણ દેવની વ્રત કથા. મહિમા પૂજા વિધિ. મહિમા આપા સત્યનારાયણ દેવની કથા સતયુગમાં રેવાખંડમાં આપેલી છે. આ સત્યનારાયણ દેવની કથા 5 અધ્યાયમાં વહેંચાયેલી છે. આવો આપણે સાંભળીએ. અધ્યાય પહેલો, શ્રી સત્યનારાયણ દેવનો મહિમા અને વ્રતની વિધિ. એક સમયે નૈમિષારણ્ય તીર્થમાં શૌનક વગેરે બધા ઋષિઓ અને મુનિઓ પારાયણ શાસ્ત્રના જ્ઞાતા સૂતજી મહારાજને પૂછ્યું. ઋષિઓએ પૂછ્યું, હે મહામુનિ, કહ્યું વ્રત અથવા તપસ્યાનો મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એ મને બધા સંભળાવો. ઈચ્છાએ છીએ તમે કહો. ત્યારે સૂતજી કહે છે કે આ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન કમલપતિએ તેમને જે કહ્યું હતું તે હું કહું છું, તે તમે સાંભળો. ભગવાન શ્રી વિષ્ણુએ નારદજીને કહ્યું, હે વત્સ, સ્વર્ગ અને મૃત્યુલોક દુર્લભ ભગવાન સત્યનારાયણ દેવનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે. ભગવાનની એવી વાણી સાંભળીને નારદજી પ્રભુને કહે છે કે હે નાથ, આ વ્રત કરવાનું ફળ શું છે? આની વિધિ કઈ રીતે છે? આ વ્રત કોણે કર્યું છે? ક્યારે કરવું જોઈએ? આ બધું જ મને વિસ્તારથી જણાવો. આ સાંભળીને ભગવાન કહે છે કે હે નારદ, આ સત્યનારાયણ વ્રત છે. શોક વગેરે દૂર કરનારું છે, ધન ધાન્ય વૃદ્ધિ કરનારું છે, સૌભાગ્ય અને સંતાન આપનારું છે, સર્વત્ર વિજય આપનારું છે. જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય, બ્રાહ્મણો અને ભાઈ ભાંડુ સાથે ધર્મ તપ થઈને સાંકલ કાળે ભગવાન શ્રી નારાયણની પૂજા કરે, નિવેદમાં સર્વોત્તમ ભોજન પદાર્થ પ્રથાન સર્વ માત્રમાં ભક્તિપૂર્વક અર્પણ કરવું, ભાઈ ભાડુ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને બ્રાહ્મણને દક્ષિણા આપવી, પછી ભાઈ ભાડુ સાથે બ્રાહ્મણને ભોજન કરાવવું. આ રીતે સતપુરાણમાં રેવાખંડમાં શ્રી સત્યનારાયણ દેવની કથાનો પહેલો અધ્યાય પૂરો થાય છે. બોલો સત્યનારાયણ દેવની જય. હવે આપણે સાંભળીએ સત્યનારાયણ દેવની કથાનો અધ્યાય બીજો, નિર્ધન બ્રાહ્મણ અને કાઠિયારાની કથા. રમણીક કાશી નામક નગરમાં કોઈક અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતા હતા. ભૂખ અને તરસથી વ્યાકુળ તેઓ દરરોજ પૃથ્વી ઉપર આમ તેમ ફરતા. બ્રાહ્મણ પ્રિય ભગવાનને તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે વિપ્ર, દરરોજ અત્યંત દુઃખી થઈને તે તમે શા માટે પૃથ્વી પર ફરતા રહો છો? હે દ્વિજ શ્રેષ્ઠ, આપ મને જણાવો. આ સાંભળીને બ્રાહ્મણ દેવ બોલ્યા, હે પ્રભુ, હું ખૂબ જ ગરીબ છું, બ્રાહ્મણ છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું. જો મારી આ ગરીબને દૂર કરવાનો તમારા પાસે કોઈ ઉપાય હોય તો મને જણાવો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપી ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, દેવ સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનારા છે. હે વિપ્ર, તમે એમનું ઉત્તમ વ્રત કરો, પૂજા કરો, જેના કારણથી મનુષ્ય બધાય દુઃખોથી મુક્ત થઈ જાય છે. અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણે કહી સંભળાવી. વૃદ્ધ બ્રાહ્મણનું રૂપધારી ભગવાન સત્યનારાયણ ત્યાંથી જ અંતર્ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણને જે કહ્યું છે તે વ્રતને હું સારી રીતે જરૂર કરીશ. આ વિસ્તારથી જ તે બ્રાહ્મણને રાત્રે નિંદ્રા
ન આવી ત્યાર પછી સવારે વહેલી ઉઠીને સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવું સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળ્યા. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન મળ્યું. ધનથી તેના ભાઈબંધુ સાથે મળીને તેણે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણને ઘેરે ગયા. તરસો કાઠિયો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ, તમે શું કરી રહ્યા છો? આ વ્રત કરવાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે તે તમે મને વિસ્તારથી કહો. આ સાંભળીને બ્રાહ્મણ દેવ બોલ્યા, સત્યનારાયણ દેવનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે. આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે. ત્યારે કઠિયારો પાણી પી પ્રસાદ લઈને નગરમાં ગયો. સત્યનારાયણ દેવના માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો, આજે લાકડાના વેચીને જે ધન પ્રાપ્ત થશે તેનાથી હું સત્યનારાયણ દેવની શ્રેષ્ઠ કથા કરીશ, વ્રત કરીશ. આમ આ મનમાં ચિંતન કરતા લાકડા મૂકીને તે સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ, ઘઉંનો લોટ લઈને પોતાના ઘરે આવ્યો અને ભાઈ ભાંડુ સાથે બોલાવીને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ રીતે વ્રતની પ્રભાવથી તે ધન અને સંતાન સંપન્ન થઈને આ લોક સુખ ભોગવીને અંતે સત્પૂર્વ વૈકુંઠ લોકમાં ચાલ્યો ગયો. આ રીતે સ્કંદ પુરાણના રેવાખંડમાં સત્યનારાયણ દેવની કથાનો બીજો અધ્યાય પૂરો થયો. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવની કથાનો અધ્યાય ત્રીજો. રાજા ઉલ્કામુખ સાધુવાણીઓ અને લીલાવતી કલાવતી કથા. પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામનો એક રાજા હતો. તે જીતેન્દ્ર, સત્યવાદી, ખૂબ જ બુદ્ધિમાન હતા. તે વિદ્વાન રાજા દરરોજ મંદિરમાં જ બ્રાહ્મણોને દાન આપીને તેમને સંતુષ્ટ કરતા હતા. કમળ જેવા મુખવાળા તેમની ધર્મપત્ની શીલ, વિનય, સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન પત્નીએ પરણાઈ હતી. રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશિલા નદીના કિનારે સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યા હતા. તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિ સંપન્ન એક સાધુવાણીઓ ત્યાં આવ્યો. ભદ્રશિલા નદીમાં કિનારે નાવને મૂકીને રાજાની પાસે તે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિનય પૂછવા લાગ્યો. સાધુએ રાજાને કહ્યું, હે રાજન, તમે ભક્તિયુક્ત ચિંતે આ શું કરી રહ્યા છો? કૃપા કરીને બધું મને જણાવો. આ સમયે હું સાંભળવા ઈચ્છું છું. આ સાંભળીને રાજા કહે છે કે હે સાધો સંત વગેરે પ્રાપ્તિ કામનાથી પોતાના ભાઈ ભાંડુ સાથે હું અતુલ્ય સંપન્ન ભગવાન વિષ્ણુ વ્રત પૂજા કરી રહ્યો છું. રાજાની વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું છે કે હે રાજન, આ વિશે તમે મને વિસ્તારથી જણાવો. તમારા કથન અનુસાર હું પણ આ વ્રત જરૂર કરીશ. મારે પણ સંતાન નથી. આનાથી અવશ્ય મને સંતાન પ્રાપ્ત થશે. આમ વિચારીને તે વેપારી નિવૃત્ત થઈને આદરપૂર્વક પોતાના ઘરે ગયો. તેને પોતાની પત્નીને સંતાન આપનાર આ વ્રત કથા વિશે વિસ્તારથી જણાવ્યું. જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. આ પરિણામથી તે સાધુ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. સમય જતાં તેને કન્યા રથની પ્રાપ્તિ થઈ. તે શુક્લ પક્ષની ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. તે પછી લીલાવતીને પોતાના સ્વામીને મધુરવાણીમાં કહ્યું કે હે નાથ, તમે પહેલાં સંકલ્પ કરેલા છે શ્રી સત્યનારાયણ દેવની વ્રતને કેમ કરતા નથી? આ સાંભળીને સાધુ તેની ધર્મપત્નીને કહે છે કે હે પ્રિય, આપણી દીકરીના લગ્ન સમયે હું આ વ્રત જરૂર કરીશ. આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપીને તે વેપાર કરવા માટે ચાલ્યો ગયો.
આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી. ધર્મયજ્ઞ સાધુએ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિહાળ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યા લગ્ન માટે શ્રેષ્ઠ વર તપાસ કરવો આવું દૂતને કહીને તુરત જ તે દૂતને મોકલી દીધો. સાધુના આજ્ઞાથી દૂત કાશન નામક નગરમાં ગયા. ત્યાંથી તેણે એક વાણિયાના પુત્રને લાવ્યા. વાણિયાનો પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કર્યું. તે સમયે પણ સાધુ વાણિયો દુર્ભાગ્યવશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો. તે સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાના કારણે ભગવાન તેને પર નારાજ થઈ ગયા. થોડા વખત પછી પોતાના વેપારમાં કામમાં કુશળતાથી સાધુ વાણિયો કાળથી પેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્ર પાસે આવેલા રત્નાચારપુરના નામે સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમંત જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા. જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણીક નગરમાં ગયા તે સમયે ભગવાન શ્રી સત્યનારાયણ તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને અને ભયંકર દુઃખ થાય આવા શ્રાપ આપીને તેઓ એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરી ત્યાં આવ્યા. જ્યારે પહેલા વાણિયો રહેતા હતા તે પોતાની પાછળ દોરડા દૂતો જોઈને ભયભીત થઈને ચોરેલું ધન ત્યાં જ મૂકીને સિદ્ધ સંતાઈ ગયો. તે પછી રાજાના દૂતો ત્યાં આવી ગયા. જ્યાં સુધી સાધુ વાણિયો હતા ત્યાં રાજાને ધનને જોઈને તે દૂતો બંને વાણિયાનો પુત્રોને બાંધી લઈને લાવ્યા અને હર્ષપૂર્વક રાજાને તે સૈનિકોએ કહ્યું, હે પ્રભુ, અમે 2 ચોર પકડી લાવ્યા છીએ. આમને જોઈ આજ્ઞા કરો. રાજાને આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટ જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાન સત્યનારાયણ દેવની માયાથી કોઈને તે બંનેને વાત ન સંભળાય અને રાજા ચંદ્રકેતુએ બંનેનું ધન પણ લઈ લીધું. ભગવાનના શ્રાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ. તેમના ઘરમાં બધું જ ધન ચોરાઈ ગયું. લેવાથી શારીરિક માનસિક પીડામાં ભૂખ તરસા દુઃખી થઈને અન્નની ચિંતાથી ઘેર ઘેર ભટકવા લાગી. કલાવતી કન્યા પણ ભોજન માટે આમ તેમ ફરવા લાગી. એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણના ઘેરે આવી. જ્યાં સત્યનારાયણ દેવનું પૂજન થતું જોયું. ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાન પાસે વર માંગ્યું. પછી પ્રસાદ લઈને મોડી રાતે ઘેર આવી. કલાવતી કન્યાએ તરત જ માતાને કહ્યું, મામા, એક બ્રાહ્મણના ઘરમાં મનોરથપૂર્વક કરનાર વ્રત જોયું. કન્યાની વાત સાંભળીને તે વાણિયાની પત્ની વ્રત કરવા તૈયાર થઈ. આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ દેવ ફરી પ્રસન્ન થઈ ગયા અને તેમણે નૃપશ્રેષ્ઠ સદકેતુના સ્વપ્નમાં દેખાડ્યું અને સ્વપ્નમાં કહ્યું, હે શ્રેષ્ઠ રાજા, પ્રાપ્તકાળ બંને વાણિયાઓને છોડી દેજો અને તેમનું બધું જ ધન તેમને પાછું આપી દેજો. રાજાએ વાણિયાના પુત્રોને જોઈને વિનય સાથે કહ્યું, તમને લોકોને બાંધ્યા વંશ આ મહાન દુઃખ પ્રાપ્ત થયું છે. તેમનું જે ધન લઈ લેવામાં આવ્યું હતું તે તેમનાથી બધું બમણું ધન તેમને આપવામાં આવ્યું. ફરી રાજા તેમને કહ્યું, હે સાધુ, હવે તમે તમારા ઘેરે જાઓ. મહાન વેશ્યો અને પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે સદપુરાણમાં રેવાખંડની શ્રી સત્યનારાયણ વ્રત કથાનો 3જો અધ્યાય પૂરો થાય છે. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવની કથાનો 4થો અધ્યાય. અત્યંત બોલવું, અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદના અપમાનનું પરિણામ શ્રી સૂતક સૌનકી ઋષિઓ કહે છે કે સાધુ વાણિયો મંગલાચરણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળ્યા. સાધુ વાણિયાના થોડુંક દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણ દેવે તેમની પરીક્ષા કરી અને સાધુ વાણિયાની સામે દંડિકનું રૂપ ધારણ કરીને આવ્યા અને કહ્યું, હે સાધુ, તમારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહમમાં માજૂર બનેલા મહાજનોએ અવગણતા કરી હસતા કહ્યું કે દંડિત શા માટે પૂછો છો? અમારી નાવડીમાં તો માત્ર વેલા અને પાંદડા છે. આવી
આવી નિષ્ઠુર વાણી સાંભળીને તમારી વાણી સાચી થશે એમ કહીને દંડી સંન્યાસી રૂપ ધારણ કરીને ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા. દંડિતના ગયા પછી નિત્ય ક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવી ગયેલી નાવને જોઈને સાધુ વાણીઓ ખૂબ જ આશ્ચર્ય થઈ ગયા. નાવડીમાં તે ખરેખર બેલા અને પાંદડા જોઈને તેઓ તો બેહોશ થઈ ગયા. હોશમાં આવતા જ સાધુ વાણીઓ ચિંતિત થઈ ગયો. ત્યારે એના જમાઈએ કહ્યું, પિતાજી તમે શોક ન કરો. દંડિતે શ્રાપ આપી દીધો છે. આ પરિસ્થિતિમાં તેઓ જ ઈચ્છે છે કે બધું કરી શકે છે. જમાઈની વાત સાંભળીને સાધુ વાણિયા તેમની પાસે ગયા અને ત્યાં દંડિતને જોઈને તેણે ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા. આદર્શથી કહેવા લાગ્યા કે પ્રભુ, તમારી આગળ મેં જ કહ્યું તે અસત્ય બોલવાનો અપરાધ કર્યો છે. તમે મારા અપરાધની ક્ષમા કરો. દંડિતે તેને રડતા જોઈ કહ્યું, હે મૂખ, રડીશ નહીં. મારી વાત સાંભળ. મારી પૂજા ન કરવાને કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનની આ વાત સાંભળીને તેણે ભગવાન શ્રી સત્યનારાયણ દેવને કહ્યું કે હે બ્રાહ્મણ, તું મારું વ્રત કરજે. આમ કહીને સ્તુતિ કરજે. વાણીઓ ભક્તિયુક્ત સ્તુતિ સાંભળી ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા. ભગવાન હરિએ તેમને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. પછી સાધુ પોતાના નિકોમાં ચડ્યું અને તેને ધનની ભરેલી જોઈને ભગવાન સત્યનારાયણ દેવની કૃપાની અમારી મનોરથના સફળ થઈ ગયા છે. આમ આ કહીને સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન સત્યનારાયણ દેવની કૃપાથી આનંદિત થઈ નૌકામાં પ્રત્યપૂર્વક સાંભળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવામાં પોતાની નગરમાં મોકલ્યા. દૂતના મુખે આ વાત સાંભળીને તે ખૂબ જ આનંદિત થઈ ગયા અને તે સાધ્વીને સત્યનારાયણ દેવની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું કે હે પુત્રી, તારા પિતાનું હું દર્શન કરવા જાઉં છું. તુરત જ આવી જા. તું પણ માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરી પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી જાય છે. તેની ભગવાન સત્યનારાયણ દેવના નારાજ થઈ ગયા અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધા. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોકમાં રુદન કરવા લાગી. કન્યાનું આચરણ જોઈને પત્ની સાથે તે ધર્મયજ્ઞ સાધુ વાણીઓ અત્યંત શોક સંપન્ન થયો. વારંવાર ભગવાન સત્યનારાયણ દંડક કરવા લાગ્યો. આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યનારાયણ દેવને પ્રસન્ન થઈને ભક્ત વત્સલ્ય ભગવાન કૃપાપૂર્વક કહ્યું, તમારી દીકરી પ્રસાદ ચોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે. આ કારણે તેને પતિ અદૃષ્ટ થઈ ગયો છે. જો ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરશે તો પુનઃ તેના પતિના દર્શન કરી શકશે. કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને તરત જ ઘેર ગઈ. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો. પછી પાછા આવીને સ્વજનો અને પોતાના પતિને જોયા અને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું પૂજા કરી ધન તથા બધું બાંધુઓ સાથે પોતાના ઘેરે ગયા. ત્યાં પછી પૂર્ણિમાના તથા સંક્રાંતિ પૂર્વ પર ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરતા રહીને આ લોકના સુખ ભોગવી અંતે સતયુગ વૈકુંઠમાં ગયા. આ પ્રમાણે શ્રી સત્ય પુરાણમાં રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રતનો 4થો અધ્યાય પૂરો થયો. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવની કથાનો 5મો અધ્યાય. રાજા તુર્કંજ અને ગોપજનોની કથા. પોતાની પ્રજાનું પાલન કરવા કુશળ તુંગજ નામે એક રાજા હતા. તેણે સત્યદેવની પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું હતું. એક વખત
તે વનમાં જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વડવૃક્ષ નીચે આવ્યા. ત્યાં તેણે જોયું કે ગોવાળિયો ભાઈબંધુ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પૂજા કરી રહ્યા છે. રાજાએ આ જોઈને પણ અભિમાન વંશ થઈ ગયો. ત્યાં ગયા તે સત્યનારાયણ દેવને વંદન પણ ન કર્યા. તે પછી પૂજા કરીને ગોવાળિયો ભગવાનનો પ્રસાદ રાજાની પાસે મૂકી આવ્યા. ઋષિ પ્રમાણે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો. આ બાજુ રાજાએ પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ જ દુઃખ પ્રાપ્ત કર્યું. રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણ દેવનો જ મને શ્રાપ આપ્યો છે. આવું મનમાં વિચારીને રાજા ગોવાળિયો પાસે ગયા. ત્યાં જઈને ભક્તિપૂર્વક વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કર્યું. ભગવાન સત્યનારાયણ દેવની કૃપાથી તે ફરી ધન ધાન્ય અને સંતાનથી સંપન્ન થયા. આ લોકમાં સઘળા સુખ ભોગવવાને અને વૈકુંઠ લોકને ગયા. શ્રી સતજી સોનકા ઋષિઓ કહે છે કે હે મુનીશ્વરો, પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું છે તેમના પરથી જન્મનો વૃત્તાંત પણ હું કહું છું તે તમે સાંભળો. મહાજ્ઞાની સંતાનનું નામે બ્રાહ્મણ હતા. તે સત્યનારાયણ દેવના વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી ધ્યાન કરીને મોક્ષને મેળવ્યો. કઠિયારો ભીલ ગૃહોના રાજા થયા. આગળના જન્મમાં તેણે ભગવાન શ્રી રામજીની સેવા કરી મોક્ષ મેળવ્યો. મહારાજ ઉલ્કામુખી બીજા જન્મમાં રાજા દશરથ થયા, જેણે રંગનાથ ભગવાન વિષ્ણુની પૂજા કરીને વૈકુંઠ પ્રાપ્ત કર્યું. આમ ધાર્મિક અને સત્વ્રતથી સાધુ પાલન જન્મમાં સત્યનારાયણ દેવનો પ્રભાવથી મોરધ્વજ નામે રાજા થયા. તેમણે ભગવાન વિષ્ણુને પોતાનું જીવન અર્પિત કરી દીધું અને મોક્ષ પ્રાપ્ત કર્યો. મહારાજ તુંગધ્વજ જન્માંતરે સ્વયંભૂ મનુ થયા. ભગવાન સંબંધી બધા કાર્યનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ ધામને પ્રાપ્ત કર્યું. જે ગોવાળિયો હતા તે બધા જન્માંતરે વ્રજમંડળના નિવાસ કરનાર ગોવાળિયો બન્યા. બધા રાક્ષસોને સંહાર કરીને તેમને પણ ભગવાનનું શાશ્વતમન ગોલોક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે સતપુરાણના રેવા ખંડની શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો 5મો અધ્યાય પૂરો થાય છે. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન શ્રી સત્યનારાયણ દેવની સંપૂર્ણ કથા. મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.